વલસાડમાં ઔરંગા નદી પર બની રહેલા નવા બ્રિજનું ગર્ડર તૂટી જવાની ઘટના બનવા પામી છે. નવા બ્રિજનું ગર્ડર તૂટી જતા અનેક સવાલો ઊભા થયા. નવો પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ઔરંગા નદી ઉપર. આ દરમિયાન જ સ્થળ પર પુલના એક પિલ્લરથી બીજા પિલ્લર સુધીનું ગર્ડર પડતા જ દોડધામ મચી ગઈ. ઘટનામાં 5 મજૂરો ઘાયલ થયા. અચાનક જ ગર્ડર નીચે પટકાયું. પુલના કાટમાળ નીચે 5 શ્રમિકો દબાયા હતા, જેમને તાત્કાલિક રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને કારણે તંત્રની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. ઘટના બાદ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. ધારાસભ્ય ભરત પટેલ પર ઘટના સ્થળ પર દોડી આવ્યા અને સ્થળનું નિરીક્ષણ કર્યું. સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નવો બ્રિજ તો બનાવી રહી છે, પણ કામના સ્થળ પર સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કામની ગુણવત્તા પર પણ સવાલો થઈ રહ્યા છે. ઘટના બાદ તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પુલના કામના કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી અને તેની પાસે લેખિત ખુલાસો પણ માંગવામાં આવ્યો. આ સાથે જ ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોને વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ઘટનામાં 5 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકને ₹2 લાખનું વળતર અને અન્ય ઇજાગ્રસ્તોને ₹1 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા આ મામલે તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી રહી છે. કામગીરી દરમિયાન જે ઘટના બનવા પામેલી તેમાં વિગત આપતા જણાવું છું કે ત્યાં જે સાઇટ એન્જિનિયર હતા તેમના દ્વારા જે ઉપર કામ કરી રહેલા હતા શ્રમિકો અને માણસો, તેમને સૂચના આપવામાં આવેલી હતી કે આ પ્રમાણે તમારે ચેક આટલા તમારે ઊંચો કરવાનો છે, લેવલમાં લાવવા માટે, ગર્ડરો બધા લાઇન લેવલ કરવા માટે. જેમાં શ્રમિકો દ્વારા શરત ચૂકથી વધારે થઈ જવા કારણે ગર્ડર સ્લીપ થઈ જવા પામેલ હતો અને એ સ્લીપ થવાના કારણે આ ઘટના બનવા પામી છે. અને જેમાં 5 માણસો જે ઉપર કામ કરતા હતા તેમાંના મોટે ભાગના આ બધાને ઈજા થઈ હતી, સામાન્ય નાની મોટી. એમાં 4 જણાને નાની ઈજા અને એક વ્યક્તિ છે તેમને થોડી વધારે ઈજા છે. એ બધાની તરત ખાનગી હોસ્પિટલ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. અને સારવાર દરમિયાન અમે વિઝિટ પણ કરી છે અને એ લોકોને બીજું કોઈ તકલીફ નથી. ઇજાદાર દ્વારા પણ આ ઘટનાના રેફરન્સમાં જે વધારે ઈજા પામેલ છે તે શ્રમિકને ₹2 લાખ તથા જે નાની મોટી ઈજા છે તે લોકોને ₹1 લાખ આપવાની અને સ્વખર્ચે આપવામાં આવી રહી છે.